ઓકે અમ્મીબેન. હા, થોડું મોટું કરજો દીપકાને. હા, ઓકે, બરાબર. સ્ટાર્ટ કરું? Yeah. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પાંચ ઇન્દ્રિયથી અનુભવાતું શરીર આખું મેકેનિઝમ, તેનો હું કરતા છું માની મારું કહે છે ઇગોઇઝમ. અનાદિથી છે અહંકારની જડમાં પ્રીતિ વિપરીત બુદ્ધિ, કલ્પી ગ્रहेલા સુખની પાછળ મૃગજળ જેવી વિષય લુબ્ધિ. જેવું ચિતર્યું, દીપાજી ઉપર લેવું પડશે. જેવું ચિતર્યું છે ગત જન્મે તેવું રૂપકમાં નીકળે, ક્રોધી માની મોહી લોભી જો પ્રકૃતિ ચડિત રે. જેવા ભાવે જેવી ચિકાશે ખેંચેલા છે પરમાણુ, ભોગવટામાં બદલી ન શકીએ કાર્ય શરીરના વીજાણુ. સ્થૂળ કર્મણા સ્થૂળ પરિણામો અહીંના અહીં છે ભોગવટા, સૂક્ષ્મ ધ્યાને અંદર સટ્ટા સ્થૂળ કર્મના બહાવટા. કોઈની ચોરી કોઈને મારી દીધી ગાળો, સામો લડવાને આવે, અપમાનોને વેરની ઝાડો અંદર બહાર સળગાવે. દીપકાજી ઉપર લેજો. લાગ જોઈને પાછું આપે એનું નામ જ દ્વેષી ડંક, અશુભ કર્મે અશુભ ફળને કશાય કષ્ટિત ક્લેશી ફન. લાગ જોઈને પાછો આપે એનું નામ જ દ્વેષી ડંક, અશુભ કર્મે અશુભ ફળને કશાય કષ્ટિત ક્લેશી ફન. વાહ વાહ સુનવા દાન દીધાને છાતી ફૂલવી માન મિલે, અહીં ને અહીં વપરાઈ પુણ્ય અહીંયા તકતી જડી ખીલે. અન્નદાન ને ઔષધ દાને જ્ઞાન દાન ને અભય દાન, ચડતા ક્રમમાં મૂકે જ્ઞાની આત્મ સંસ્કારક સોપાન. સર્વોત્કર્ષી ગુપ્ત દાન છે જમણે દીધું ડાબો ન જાણે, નિસ્વાર્થ જે ત્યાગ થયો તે જમા થયો કુદરત ભાણે. પોતાથી છૂટતી નથી કોડી કંજૂસીને રક્ષે લોભ,
કોઈના દબાણે આપી દીધું તો ખુશ થઈ લો. કોઈના દબાણે આપી દીધું તો ખુશ થઈ લોભની ગાંઠને તોડ. જેવી પ્રકૃતિ જન્મી ગઈ તેને કોઈ બદલી ન શકે. ભાવિ ભાવને ફેરવવાનું જ્ઞાન સમજથી બની શકે. જ્ઞાનીની વૈજ્ઞાનિક રીતે બુદ્ધિને કરવી સમ્યક. મુક્તિના માર્ગદાનીને વંદન વિતરાગી ખટપટ. ઊંધું બોલીએ સારી વસ્તુ બગડી આપે કડવું ફળ. સીધું બોલીએ ઊંધી વસ્તુ સુધરી આપે મધગળપણ. ગત જન્મોની ઊંધી સમજથી બહાર કરડે કુસંસ્કાર. બફાઈ ગયું તે ખોટું થયું છે ભૂતભાવોને આજ સુધાર. ભૂત ઉદ્ધા ભૂત ઉ- ભૂત ઉ- ઉન- ભૂત ઉદયને સવળી કરવા અંદર ફિટ કર સુવિચાર. બ્રહ્માંડે હો જો સુખ શાંતિ સમજી બોલીએ સુસંસ્કાર. સીમિત શ્વાસે સીમિત આયુ મૃત્યુ લોકી ત્રિયોગા. લીઝ ઉપરના પ્લોટો જેવા માનવ રૂપી પરપોટા. ઉપર લેજો. જેવા વિટિયા તેવા ફરતા જીવાત્માના ભમ્મરડા. કેવળ આત્મ ભાનથી ઉકલે ચાર ગતિના ચક્કરડા. પ્રકૃતિમાં ધર્મ ધ્યાનથી બાવા નીચે જાળવની. અંદર વર્તે શુક્લ ધ્યાનને અપદે સ્થિરતા સ્વપદની. આ સઘળું સમજીને ક્ષમાએ વસ્તુ વર્તે સ્વધર્મે. જ્ઞાની પુરુષના સતવચનામૃત સિદ્ધ ત્રિકાળી સ્વપરમે. જ્ઞાની પુરુષના સત્વચનામૃત સિદ્ધ ત્રિકાળી સ્વપરમે. જય સચ્ચિદાનંદ. જય પ્રદીપાનંદજી, સચ્ચિદાનંદ. બોલો. આમાં પદમાં કેટલું બધું કવિરાજે આપ્યું છે કે આ 5 ઇન્દ્રિયોથી બધું કેવી રીતે આખું શરીર બન્યું, બધું કેવા બધા પરમાણુ ખેંચાયા અને આ આખું સાયન્સ આમાં બતાડ્યું. ને હવે જે સ્થૂળ કરમ દેખાય છે અત્યારે આપણને, તો ઈ બધા ભોગવટા બધા છે. આપ થોડું પ્રકાશ પાડો હવે શોર્ટમાં. આપણને આમાં આપને શું આમાં વધારે સમજવા જેવું છે અમને ઈકો? સમજવાનું તો ખરું જ, હમ. પરંતુ જો આ જે તમે આપણે બધું પદમાં લખ્યું છે ને, હા એ 5 ઇન્દ્રિયો છે. એ તો તમને ખબર છે કે આંખે દેખાય, કાને સંભળાય, બધું બરાબર ને. બરાબર છે. એટલે આ બધી હું પણ કર્યું અવસ્થામાં હમ. અને મારા મારા પણ પણ થયું વિચાર. એટલે ઊભું થઈ હા, ગયું. આ ઊભું થઈ આપણે ગયું. જાડી બરાબર. ભાષામાં એમ માનીએ કે આપણે હું શુદ્ધાત્મા છું, પોતાનું ભાન ભૂલી ગયા એટલે હા, કુદરતી રીતે આ અવસ્થા આખી ઊભી થઈ ગઈ. એને વરગણ કહેવાય. શું કહેવાય? વરગણ કે. હા, વરગણ. વરગણ બરાબર છે. કહેવાય. હમ. દાદા ભગવાને
સાયન્ટિફિક ભાષામાં એવું કહ્યું કે હા ભાઈ આ આખું મિકેનિકલ સિસ્ટમ છે. શું છે? હા સિસ્ટમ છે. મિકેનિકલ સિસ્ટમ એટલે શું? તો કે મિકેનિકલમાં એવું બધું હોય કે ગિયર એનું કામ કરે, પછી પેલું દરેક જેના અલગ અલગ એના બેલ્ટ હોય, પાર્ટ હોય, બધું કામ કરતા હોય અને આખું હમ મશીન ચાલ્યા કરે. ખ્યાલ આવ્યો હમ ને? હમ એવી રીતે એની અંદર ઇલેક્ટ્રિસિટી હોય, વોટર સપ્લાય હોય, કુલિંગ સિસ્ટમ બધું જ હોય. એવી રીતે હમ આ શ્વાસોશ્વાસ રૂપી અંદર બધું ચાલે છે. પછી આંખે દેખાય છે, બધું ઇન્દ્રિયો એનું કામ કરે છે. પણ હા એને અજ્ઞાનતાથી લોકો મારું માને છે. શું માને છે? મારું માને છે. હવે અહંકાર તો આંધળો છે, પણ જોડે રાઈટ. જોડે એ મમતા ઉભી થઈ ગઈ. દેહ તે હું છું તો ખરું જ, પણ હમ હુંની જગ્યાએ પછી આ મારું છે અને ઊભું થઈ ગયું. એટલે દાદાએ કહ્યું કે આઈ વિધાઉટ માય ઇઝ ગોડ અને રાઈટ. આઈ વિથ ઇઝ જીવાત્મા. એટલે હા આપણે હવે આ જ્ઞાન મળ્યા પછી વિધાઉટ માય થઈ ગયું. શું થઈ ગયું? હા વિધાઉટ માય થઈ ગયું. એટલે કે મન વચન કાયાથી તદ્દન જુદો એવો હું શુદ્ધાત્મા છું. પણ બરાબર. હવે હું જે તમને બધું કહીશ ને એ બધું મારા વર્તનમાં નથી. હા બરાબર છે. એ વર્તનમાં નથી, કારણ કે આખી પ્રકૃતિ ગયા અવતારમાં જે રીતે આ ઘડાયેલી છે એ રીતે હમ ઉકલે છે. શું છે? ઉકલે છે. હા. પણ એ પ્રજ્ઞાના પ્રકાશમાં જોવાથી એ હમ શુદ્ધિકરણ થતી જાય છે. શું થતી જાય છે? એમાં શુદ્ધિકરણ આજ્ઞા હોય થતું તે હોય. રીતે કામ થતું. ખ્યાલ? પાંચ ઇન્દ્રિયથી અનુભવાતું શરીર આખું મિકેનિઝમ તેનો હું કરતા માની મારું કહે છે ઇગોઇઝમ. હવે હમ અહંકાર છે ને એ જ્ઞાની પુરુષના ચરણમાં એ અહંકાર ઓગાળવાનું દ્રાવણ છે. શું છે? હા સોલ્વેન્ટ. આવ્યો? હા એટલે કવિરાજે પદમાં લખ્યું છે, અહમ રોગનો આદિ વૈદ, અહમ રોગનો આદિ વૈદ, પછી એનું ચરણામૃત. ચરણામૃત. હા ઊંધો પડીને, ખ્યાલ આવ્યો ને? એવું હા પદમાં હા લીધી છે મુસદ. હા છે. હા હા. હવે આ અનાદિ કાળથી, એટલે કે આપણને હવે એટલું સમજો ને કે આપણે પાછલું જવા દઈએ, પણ જન્મ્યા ત્યારથી હું દેહ તે હું છું ને હું કરું છું. એ વિનાશીમાં પ્રીતિ થઈ. એટલે કે અહંકાર છે એટલે આત્માનો પ્રકાશ અહંકાર થ્રુ બુદ્ધિ ઊભી થઈ. એ બુદ્ધિ બરાબર. પ્રકાશ વાળો સ્વભાવ. એટલે હમ બુદ્ધિને પછી શું થાય? તો કે એની અંદર બધું આ પ્રકાશમાં દેખાય એને, કે આમાં સુખ હમ છે, આમાં સુખ છે, વિષયમાં આસક્તિ સુખ છે, વાળો આસક્તિ લક્ષ્મીમાં સુખ થવા છે. લાગે. આસક્તિ કહેવાય, એને આસક્તિ હમ કહેવાય. હવે હમ આ બધા અનુભવો દાદા ભગવાનને થયેલા અને એમને બરાબર. બધી રિસર્ચ કરી રાખી કે આ હમ શેના આધારે સંસારમાં સુખ લાગે છે, એનું મૂળિયું ક્યાં છે. ખ્યાલ આવ્યો? હમ હમ એ આ જ વસ્તુ છે. અને બધી જે સુખ છે એની પાછળ એની કલ્પનાઓ છે ખાલી. કલ્પના એટલે હમ શું? કે આમાં સુખ છે એમ માનીને પડે છે. પછી ત્યાંથી દુઃખનો અનુભવ થાય ને એટલે પાછું બીજે શોધે છે. એટલે દાદા હમ કે જીવ માત્ર સુખને શોધે છે, પણ સાચું સુખ ક્યાં છે એ એને ખબર નથી. એટલે રાઈટ. શ્રીમદ રાજચંદ્રજી પણ વારંવાર જ્ઞાની પુરુષની વાત કરતા હતા કે હમ તમે જ્ઞાની પુરુષના વચનોની આરાધના કરો, તમે સત્પુરુષને શોધો, તમને એની ભક્તિ કરો. એ ઈચ્છતા હમ નથી. ખ્યાલ આવ્યો? હમ એટલે એ હમ વિતરાગો એ ક્યારેય પણ ખટપટ કરે નહીં. એવું હા દાદા ખટપટ ભગવાને કરે કહ્યું. નહીં. હમ હા, જયારે જ્ઞાની પુરુષ હોય ને એ પોતે ખટપટ કરે. એમાં કૃપાળુ દેવે તો બધું લાઈટ ધર્યું કે ભાઈ આવું હમ આવું છે, પણ એમને તે હમ વખતે કોઈ બહુ સમજ્યા નહીં હોય. પછી દાદા હમ ભગવાનનું પ્રાગટ થયું. હવે અત્યારે થયું. આપણને જે ભેગું થાય છે ત્યારે આપણને કન્ફ્યુઝન થાય છે કે હું આટલું હમ સારું કરું છું, દાદાની ભક્તિ કરું છું, હું કોઈ ખોટું કામ કરતો નથી, છતાં મને દુઃખ કેમ આવે છે? કારણ કે હા બુદ્ધિ પ્રશ્ન ઉભો કરે છે. ખ્યાલ આવ્યો? બરાબર. મને હા. એની તકલીફ કેમ, મને અપમાન કેમ, મને દુઃખ કેમ? હવે હમ આ બધું કોઝ એન્ડ ઇફેક્ટ નું સાયન્સ છે. શું છે? હમ કોઝ એન્ડ ઇફેક્ટ. એક કોઝ એટલે આખું મન એવું વચન છે. કાયા એ એવું ઇફેક્ટ છે. આવ્યા છે. હા જે બધું ચિતરીને આવ્યા છે. હા, એ રૂપકમાં આવે છે. ચિત્રેલું જે કોઝ રૂપે છે એ બધું હમ ઇફેક્ટમાં આવે છે. રૂપ ખ્યાલ આવ્યો? હા આમ ઇફેક્ટ હા બોડી છે ને એ ઇફેક્ટ છે આખી. શું છે? હવે અત્યારે ઇફેક્ટ હું છે. તમને એવું કહું કે હું તમે પાંચ આજ્ઞામાં રહો,
તમે રહેતા નથી, તમે વાત સમજતા નથી, એવું મારાથી ના બોલાય. રાઈટ. સાથી ના બોલાય કે જો મારા વર્તનમાં હોય, મારા ચારિત્રમાં હોય તો તમને ઉગી જ જાય. પણ દાદા બરાબર. કે તમારો માર્ગ ગયા અવતારનો છે, એટલે તમને કરતા બોલ આવું કરવું જ જોઈએ, તમને આવું થવું જોઈએ એવું અપેક્ષા ના રખાય. ખ્યાલ આવ્યો? કારણ કે હા, ઇફેક્ટ છે, મન વચન કાયા ઇફેક્ટ છે, અને ઇફેક્ટ એને છે. ચલાવનાર વ્યવસ્થિત શક્તિ છે. પણ એની સામે પુરુષાર્થ શું કરવો એ હું તમને બતાવી શકું. એવી હા, રીતે હું પણ મારી જાતે પુરુષાર્થ કરી શકું. ખ્યાલ આવ્યો? કરી શકે. બરાબર છે. એટલે કોઈને આ વાત બહુ સમજવા જેવી છે કે આ ક્રોધી, માની, લોભી, મોહી એ પ્રકૃતિ, એટલે કે ક્રોધ, માન, માયા, લોભ. પહેલા દાદા ભગવાન એની આખી સિમિલી બતાવી છે, એની સિસ્ટમ બતાવી છે. હા, અજ્ઞાનતાને કારણે રાગ દ્વેષ થયા, અને હા, રાગ દ્વેષ થી પછી ક્રોધ, માન, માયા ઉભા થયા. ખ્યાલ આવ્યો? હા, આવ્યો. એમાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધી આખી એની આખી વંશાવલી છે. એને એક એક વંશાવલી એને છે. કહેવાય ને કેબિનેટ જેવી સિસ્ટમ છે કે એની અંદર હા, બધા સ્ટેપ બાય સ્ટેપ બધું કામ કરતું હોય. એ આ હમ, બોડીની અંદર એ બધું દાદા ભગવાને એક એક વસ્તુની શોધખોળ કરી અને આપણી હમ, ભાષામાં મૂકેલું છે. બરાબર? હવે જો હમ, ક્રોધી હોય ને તો એનો અહંકાર હોય ને તો એ ક્રોધમાં અંધ થઈ જાય. એટલે પાઠ પર બેઠો હોય ને તો તે વખતે હમ. જો ડિસ્ચાર્જ અહંકાર હોય, પણ જો અંદર ક્રોધ નામનો ગુસ્સો ભભૂકે ને તો પાઠ ઉપર ગમે તેવું બોલતા એને વિચાર ના આવે. કારણ કે બરાબર. આંધળાપણું થઈ ગયું. શું થઈ ગયું? પછી એવી રીતે આંધળાપણું. માન કોઈ આપે ને, આ હમ, આંધળાપણું એટલે કે હું શુદ્ધાત્મા છું, વ્યવસ્થિત કરતા છે, સામે શુદ્ધાત્મા એ જાગૃતિ રહે નહીં. બરાબર. આંધળાપણું એટલે શું કે ભીતમાં અથડાવું. હા, કરેક્ટ, કરેક્ટ. ભીતમાં કોણ અથડાય? કે જેને દેખાય નહીં તે જ અથડાય ને. દેખાય નહીં એને, હા, જેને દેખાય નહીં. હા, અચ્છા. હા, એટલે એવી રીતે આ બધી અથડામણો છે એ અજ્ઞાન માન્યતાઓને કારણે છે. એને જ્ઞાન બરાબર, મળ્યા પછી અજાગૃતિને કારણે છે. શેને કારણે બરાબર. છે? અજાગૃતિને એટલે કારણે. પાંચ આજ્ઞાનો અભ્યાસ જેટલો જ કાચો પડતો જાય, હમ, શુદ્ધાત્મા ના દેખાય એટલે સામે વાળો કરતા દેખાય, અને સામે વાળો કરતા દેખાય એટલે પોતે કરતા થઈ જ ગયો હોય. હા, કારણ કે આ કૃપાથી પ્રાપ્ત થયેલું છે. એટલે બરાબર. એને ચારિત્રમાં આવવું હોય તો એને બહુ જ એને પુરુષાર્થ માનવો જોઈએ. એ હા, અવકાશ મળે ને તો એ બધો એનો અભ્યાસ એને કરવો જોઈએ. આપણે જંગલમાં નથી જવાનું. આપણે બરાબર આપણા છે. વ્યવહારો લાયા હોય તો બધા વ્યવહારો બધા કરતા જવાનું. ધંધો હમ, રોજગાર જે બી હોય છે, દાદા ભગવાન કે છે બધું કરતા કરતા જ્ઞાન ફિટ કરો. કારણ કે હમ, ઉદયને બદલવાના નથી, ધક્કા મારવાના નથી. તમે સમજ્યા હમ, વાતને? હમ, પણ હમ, એમાં હમ. જાગ્રત રહેવું, એમાં જુદા રહેવું એ પુરુષાર્થ છે. બરાબર. શું છે? હમ. હવે આ જાગ્રત લોભની રહેવું પ્રકૃતિ. પુરુષાર્થ છે. હમ. હા, પછી લોભની ઉપર લઈ પ્રકૃતિ જાઓ. હોય, માનની. જેમ હા, માન હોય ને તો કોઈ માન આપ્યા કરે. અરે હા, શું પ્રદીપ આનંદજી, તમે બહુ સરસ બોલ્યા. એટલે અંદર છે ને ગર્વ રસ ચાખનારો બેઠો હોય. હવે તે બરાબર. વખતે મને માઇનસ કરતા આવડવું જોઈએ કે ભાઈ હું તો શુદ્ધાત્મા છું, વાણી તો હા, માલિક હું છું નહીં. આ તો હા, જ્ઞાનીની કૃપાથી બોલ્યો છું. ખ્યાલ આવ્યો ને? હા, હા, આવ્યો, આવ્યો, વાણી એ આવ્યો. ભલે મને ના રહે, પણ જ્ઞાનીની કૃપાથી વાણી બોલે એટલું તો રહેવું જ જોઈએ ને. કે ભાઈ આ હા, એટલું શબ્દો, રહેવું. આ વચનો બધા જ્ઞાનીના છે, મારા કશા નથી. પણ જો એ હમ. મને જાગૃતિ ના રહે તો અંદર ગર્વ રસ ચખાઈ જાય. શું થાય? બરાબર. હા, ગર્ભરસ ચખાઈ અને જાય. ગર્વ બરાબર. રસ ચખાય, જો કદાચ કોઈક માણસ સામેથી રિએક્શન આપે તો અથડામણ હમ, થઈ જાય. કારણ હમ. કે પોતે બરાબર. વાણીનો માલિક છે ને બોલનારો. હા, બોલનાર જ મારું થયા જ્ઞાન, એટલે. હા, હું બોલનાર. એટલે આ બધી એટલી બધી દાદા ભગવાને કૃપા કરી છે આપણા પર કે હમ. એને સમજવાની જરૂર છે કે કોઈ જગ્યાએ આપણે શુદ્ધાત્મા થયા પછી મન વચન કાયાના કોઈ જગ્યાએ આપણે માલિક રહ્યા નથી. નથી. લીગલી નથી રહ્યા, બરાબર છે. સિદ્ધાંતિક રીતે નથી રહ્યા. હા, પણ સિદ્ધાંતિક રીતે નથી રહ્યા. આપણે વ્યવહારથી રહ્યા છે. કેવા રહ્યા છે? હા, વ્યવહારથી ડ્રામેટિકલી રહ્યા છે. વ્યવહારથી. હા, ડ્રામેટિકલી રહ્યા છે. બાકી આપણે બરાબર. છે નહીં. પછી એવી હા, રીતે આ જે મોહ છે, એ મોહ હા. એટલે શું? તો કે મમતા, મોહ પણ એટલે જે બધું ગમતું થાય. હવે આ હમ, શરીર તો હવે મહાત્માઓને જ્ઞાન મળ્યા પછી ચારિત્ર મોહ હોય. પણ એ હમ, મોહ કેટલો બધો હોય? તો કે સમજો હું સાધુ હોઉં તો મને મારી બેગનો મોહ હોય, મારી વસ્તુનો મોહ હોય. પછી હું જે બરાબર. રૂમમાં રહેતો હતો આ મારી રૂમ છે, આ મારો આશ્રમ છે, આ મારું મંદિર છે. પછી હમ, દાખલા તરીકે હું વડોદરામાં રહું તો અમારું કેલરપુર છે, અમારું હમ. સુરત, બધું માય થઈ જાય, મમતા થઈ ગઈ એને. મમતા થઈ ગઈ. શું છે? બરાબર. હા, એ બરાબર. મમતા વાળો ભાગ છે ને, એ બોલવામાં વાંધો નથી, પણ એનું પ્રત્યે મમત્વ ના હોવું જોઈએ.
હા, મમત્વ ના હવે હોવું જોઈએ. મમત્વ એટલે એની અંદર આરોપિત ભાવ હોય, અને આરોપિત ચિકાસ ના હોય હોવી પાછું જોઈએ. માનવા એ હા બહુ સમજવા જેવું છે. કોમ્પ્લિકેટેડ સિસ્ટમ છે, પણ આ હા પોટ દાદા ભગવાને પાડે છે. પાડેલી ખ્યાલ છે. આવ્યો? હા, પછી બીજું ચિકાસ ના શ્લોક હોવી છે. જોઈએ એના પાછળ. હા, એટલે આપણે ઘરમાં રહેવાનું કે બધાની જોડે રહેવાનું, પણ મમતા કેટલી કરવાની? તો કે હમ ડ્રામેટિકલ મમતા હોવી જોઈએ. એ મોહ હમ ડ્રામેટિકલ હોવો જોઈએ. હવે મોહ આપણને ઉપર રહ્યો નહીં. સુપરફ્લુઅસ. હવે ચારિત્ર ઉપર મોહ થઈ છલ્લું. ગયો, જ્ઞાન મળ્યા. બરાબર. જ્ઞાન મળ્યા પછી ચારિત્ર મોહ રહ્યો, એટલે આથમતો મોહ. ખ્યાલ આથમ તો. આવ્યો? પણ હા ચારિત્ર મોહ, જે મિથ્યાત્વ મોહ જ્ઞાની પુરુષની કૃપાથી જાય, એટલે બરાબર. જ્ઞાન આપે ત્યારે. ખ્યાલ આવ્યો? હા. પણ હવે જે ચારિત્ર મોહ રહ્યો એને વર્તન મોહ પણ કહેવાય. ખ્યાલ હમ આવ્યો? એને હમ ડિસ્ચાર્જ મોહ પણ કહેવાય. એ મોહ હમ છે ને, એ 5 આજ્ઞાથી જેટલી પાળે ને એટલો એ ચોખ્ખો થતો જાય. અને એ જેટલું ચોખ્ખું થતું જાય એમ આજ્ઞા પડાતી જાય. અને એમ જેમ જેમ આજ્ઞા પડાતી જાય એમ પોતાનું સુખ આવતું જાય. એમ બરાબર. મુક્તતાનો અનુભવ થતો જાય. હા ખ્યાલ આવ્યો? અને હા જાગૃતિનું પ્રમાણ એ જ છે કે પોતાની બધી ખૂણે ખાંચરે ભૂલો દેખાય. હા જેટલી જાગૃતિ વધે ને એટલી પોતાની ભૂલો દેખાય. જે ભૂલો દેખાય. પોતાની પકડો દેખાય, પોતાનો આગ્રહ દેખાય, પોતાના વ્યૂ પોઈન્ટ દેખાય. એને હમ શેમાં સુખ લાગે તે દેખાય. આ વાણી હમ બોલે તેની પાછળ એનો આશય કયો છે તે પણ દેખાય. દેખાય. અત્યારે બરાબર આ જે છે. કેમેરામાં આપણે એકબીજાને જોઈએ છે ને, જે હા હા કેમેરામાં આપણે એકબીજાને જોઈએ છે ને, એ તમે હું જેટલું બોલ્યો, તમે જેટલું બોલ્યા એટલું જ દેખાડે કેમેરો. બરાબર છે. જ્યારે પ્રજ્ઞાના કેમેરામાં આટલી બધી વસ્તુ દેખાય અંદર. હા, આખું આર પાર દેખી શકે. હા, કારણ કે એ કુદરતી કેમેરો છે. એ નેચરલ કુદરતી. કેમેરો છે. નેચરલ હમ એટલે આત્માના પ્રકાશમાં દેખાવું જોઈએ, તો હમ કલ્યાણ થાય. તમને કરેક્ટ. ખ્યાલ આવ્યો? આ કેમેરો હા હેલ્પિંગ કરો, પણ કેટલો હા હેલ્પિંગ? આવું બોલ્યા ને આવું ના બોલ્યા એટલો જ હેલ્પિંગ. બરાબર પણ છે. અંદરની ભૂલો દેખાડે નહીં તમને. આજે હા અંદરથી ભૂલો ન દેખાડે. મારી દ્રષ્ટિ વાંકી થઈ હોય એ આ કેમેરો ના દેખાડી શકે. એ મને હમ માહિતી દેખાય પ્રજ્ઞાના પ્રકાશમાં. સમજાય તમને? બરાબર. પછી હા આ હા લોભ. લોભ એટલે શું? તો કે હમ પોતાની પાસે જે છે એના કરતા એને વધારે ભેગું કરવું. શું કરવું? હા જેમ વધારે પૈસા ભેગું. હોય એનો લોભ હોય, પછી હમ માનનો પણ લોભ હોય. બધી માન મળે ને એના માટે બધા કિમિયા કરે. હા એની વાહ કરવા માટે. ખ્યાલ આવ્યો? હા હા એમાં આવ્યો. ખાસ કરીને લક્ષ્મીનો લોભ છે ને, એ ડેન્જરસ લોભ છે. એટલે હમ ભગવાને પણ કહેલું કે લોભની ગાંઠ છે ને એ છેલ્લે જાય. છેલ્લે જાય. હવે અને બીજું કે હમ ધર્મમાં જેટલી લક્ષ્મી આવશે હમ એટલો ધર્મ કાચો પડી જશે. અને જેટલો બરાબર. કાચો પડશે ને એટલે ધર્મ હમ તો નહીં રે, પણ મોક્ષની તો વાત જ નહીં કરવાની. કારણ કે બરાબર. ધર્મ લક્ષ્મી માટે નથી. આ હમ બહુ સમજવા જેવું છે. અને હમ દાદા ભગવાન કેવા હતા એ તમને કહું કે હમ દાદા ભગવાને જ્યારે મંદિર બનાવવાનું આવ્યું ભાગે, હમ એ પહેલા હમ કોઈ પુસ્તકનું આપતાવાણી કશું કોઈ છપાવતું નતું. તો હા દાદા ખાલી આટલું જ કે જો ભાઈ આપણે જ્ઞાનદાનનું છે, કોઈને હમ ભાવના હોય તો તમે ભાવના કરજો અને લખાવજો કઈ હોય તો. આપણે બરાબર. ત્યાં માગવાનો રિવાજ નથી. વાત હા સાંભળજો, પણ માંગવાનો રિવાજ નથી. હા ખ્યાલ આવ્યો? અને બીજું હા શું કહેતા હતા? તો કે જ્ઞાની એક જણે પૂછ્યું તો કે જ્ઞાની લક્ષ્મી શેના માટે લક્ષ્મીની વાત કરે? તો દાદા ભગવાને કહ્યું કે અમારે કોકનો લોભની ગાંઠ હોય ને એને તોડવા માટે અમારે બોલવું પડે. બાકી જ્ઞાનીને લક્ષ્મીની જરૂર ના હોય. જ્યાં હમ લક્ષ્મી છે ત્યાં જ્ઞાની જ ના હોય. બરાબર. તમને સમજાય? હા જ્ઞાનીને સમજાય. લક્ષ્મી જાય. એ જ્યાં હમ પણ છે ત્યાં જ્ઞાની શું ધરમ બરમ કશું છે નહીં. હમ કારણ કે એની ચિત્ત વૃત્તિ એને લીધે તો આ સંસાર ઉભો થયો. લક્ષ્મીને બરાબર. વિષયોથી તો સંસાર ઉભો થયો. તમે હમ સમજ્યા? હા સમજાયું. આખું મૂળ્યું સંસારનું મૂળ્યું લક્ષ્મીના વિષય છે. એટલે બરાબર. આ વાત કોઈને સમજવા જેવી છે. બહુ ગંભીર બાબત છે. એટલે હા દાદા ભગવાને શું કહ્યું કે આપણે ત્યાં ભીડ નહીં ને ભરાવો નહીં. શું કે છે? ભીડ નઈને નહીં અને ભરાવો. ભરાવો નહીં. ભરાવો નહીં. એટલે કેવું? તો કે સમજો કે આ કશું હોય તો મારે સમજો કે આજે મારે કહેવાનું કે ભાઈ આજે અહીંયા આગળ છાપરું તૂટી ગયું છે હમ હોલનું.
કે ભાઈ ફલાણા મંદિરની અંદર મેન્ટેનન્સ માટે 25,000 લાખની જરૂર છે, તો જેની ઈચ્છા હોય જીર્ણો ધર્મ લખાવજો રિપેરિંગ કરવાનું, બસ બીજું કશું બરાબર નહીં. સમજણ પડી? બરાબર. હમ. લોકો મહાત્માઓ અને સત્સંગીઓ અને આ જગતના સંસારી લોકો પોતાનો લોભ છોડવા માટે લક્ષ્મી આપે છે મંદિરોમાં અને ટ્રસ્ટોમાં, બરાબર. અને એની ગાંઠ તોડવા આપે છે. અને આ હમ. બાજુ ગાંઠ મજબૂત થાય છે. ગાંઠ હમ. મજબૂત થવી એટલે શું? તો કે એની ડિપોઝિટો મૂકવી, પૈસા બરાબર. ભેગા કરવા. અને હમ. પૈસા ભેગા કરે એટલે વૃત્તિઓ બધી લક્ષ્મીમાં જાય. શેમાં જાય? હમ. ત્યાં મોક્ષ માન વૃત્તિઓ. ને આત્માનું હોય જ નહીં. ના એટલે થાય દાદા કશું. ભગવાન કહેતા હતા, આ તમને બહુ જ વાત કાઢી છે એટલે કહું છું. દાદા હમ. ભગવાન કહેતા હતા, મહાવીર ભગવાન કેવા હતા? એટલે કે હમ. ગામડે ગામડે જંગલોમાં ફરીને સત્સંગ કરતા હતા. હમ. ખ્યાલ આવ્યો? હા એટલે કે આવ્યો. આપણે આપણે ત્યાં જયારે વાત નીકળી ને અમી બેન, ત્યારે હા. દાદાએ કહ્યું કે આ તો બ્રહ્મચારીઓ બધા આપતા પુત્રો બ્રહ્મચારીઓ તૈયાર થયા ને એટલે હમ. અમારે આ સંયમ ધામ બાંધવું પડ્યું. હમ. એ તો અમારે આશ્રમનો શ્રમ હોય નહીં. તમને બરાબર. સમજાય વાત? હા જ્ઞાનીઓ સમજાય. તો કેવો હોય તો કે જ્યાં ઓટલા નીચે સત્સંગ મળ્યો તો કરીને હેડતા થઈ જાય. પણ સમય હા. બદલાયો છે, બધા બરાબર. કોઝની ઇફેક્ટ છે, એટલે કોઈ દોષિત નથી આમાં. પણ હા. દાદા ભગવાન ફોડ પાડવામાં કાચા નહોતા. સમજણ બરાબર. પડી? આખી હમ. જિંદગી એમની એવી ગઈ. અને જ્ઞાનીઓ, જ્ઞાની પુરુષ નિરંતર આત્મરમણતામાં હોય. કેવા હોય? હમ. આત્મરમણતામાં હોય. અને એ તમને એ શીખવાડે. આજે હમ. દાખલા કે આપણે શીખવાનું શું તમારે ને મારે? કે જે અવસ્થા આવી એમાં કેવી રીતે સ્વરૂપમાં રહેવું. શું હમ. કરવું? સ્વરૂપમાં કેવી ખ્યાલ રીતે રહેવું, આવ્યો? સંજોગ, હા, વ્યવહારમાં. હા, કોઈ દિવસ એટલું યાદ રાખજો કે જ્યાં સુધી આ બધો ક્રોધ, માન, માયા, મોહ, લોભ, આ બધી ઉપાધિ છે. હવે હમ. સંસારના વ્યવહારમાં તો લોકો કમાઈને પોતાના નામનું ઘર બનાવે છે, પોતે હમ. મજૂરી કરીને ગાડી લાવે છે, અને હમ. પોતે પૈસા કમાઈને રાત દાડો એ પોતે બધી સગવડો કરે છે. એટલે એને મારી ગાડી બોલવાનો અધિકાર છે. બરાબર છે. પણ જે લોકોના ડોનેશન થી પૈસા આવતા હોય, હમ. જે લોકોના ડોનેશન થી મંદિરો સંસ્થાઓ ચાલતી અને મારું બોલાય જ નહીં, અને કદાચ મારું બોલે ને તો એને મમત્વ ના રખાય, પોતાની જાતને કહેવું પડે તારું નોયા. જ્યાં દેહ જ આપણો નથી થવાનો ત્યાં હમ. આશ્રમ કેવી રીતે આપણો થાય? એટલે મોક્ષ માર્ગ ક્યાં છે એ બહુ બરાબર. સમજવા જેવું છે અમીબેન. આપણે શું હમ. કરવાનું છે કે કર્મના ઉદયથી ભરેલો માલ જેવો હોય તેવો, પણ એને સપોર્ટ કરાય નહીં. હા, એટલે કરાય? પ્રોટેક્શન ના અપાય. બરાબર છે. હા, એનું પ્રતિક્રમણ કરાય, એનો ખેદ હમ. રાખવાની જરૂર છે. એનો વિરોધ અને જ, આપણે જેવા વિરોધી જ બનીને રહેવાનું એનું. એટલે આ પ્રકૃતિ છે, આત્મા નોય. શ્રીમદ નય. રાજચંદ્રજી દાદા ભગવાન કહેતા હતા, એ તમને વાત કરું કે હમ. એમને આત્મા પ્રાપ્ત થઈ ગયો. બરાબર. પછી કૃપાળુ દેવને થયું કે હમ. મને જે સુખ આપે છે એ ખરેખર આત્માનું છે કે બીજું કશું છે? તો હમ. દાદા કે ચારે બાજુથી પોતાની જાતને એમણે ચકાસી. ચકાસી. જેમ પછી આપતા હતા કે જેમ નારિયેળને અંદર સૂકવું હા. હોય ને પેલું કોપરું કેવું ખખડે, તો હા. દાદા કે કૃપાળુદેવે ચારે બાજુ ખખડાઈને ચેક કર્યું કે ચેક. ખરેખર આત્મા છે કે બીજું કશું છે. હા. એટલે રાઈટ. આપણને તો જ્ઞાની પુરુષે કશું આવું કરાયું નથી. સીધું હમ. શુદ્ધાત્માના પદ આપી દીધું છે. અને આ રક્ષણ માટે 5 આજ્ઞાઓ આપી છે. આપી હવે છે. કર્મના ઉદયથી ભમેડો ગમે તેવો ફરતો હોય, પણ આપણે એની બરાબર. પર જાગૃતિ ના હોય તો આપણું સુખ કેવી રીતે આવે? આપણે મોક્ષે બરાબર. કેવી રીતે જઈએ? અરે મોક્ષની હમ. તો વાત જવા દો, પણ આપણને અનુભવ કેવી રીતે થાય કે હું અનંત સુખ અનુભવ વાળો કેવી રીતે? છું, હા. હું રાઈટ. અવ્યાભાસ સ્વરૂપ છું. હમ. હવે સમજો કે મને દાંત દુખ્યો, હમ. મને એટલે આ પ્રદીપને દાંત દુખ્યો, એટલે હમ. પછી દાદા ભગવાને એક જગ્યાએ કહ્યું કે દાદાને કોઈએ પૂછ્યું કે દાદા હા. આ દુઃખ આવે છે તે ઘડે મને ભેગું થઈ જવાય છે, એટલે કે હા. મને એમ કે સહન થતું નથી. તો હા. દાદા કે તમે તમે જે પૂતગલના સુખો લેતી વખતે જે સ્વાદ લીધો ને ત્યારે તમે ભેગા થઈ ગયેલા, એટલે આ દુઃખમાં જુદું રહે નહીં. તો કે રહી મારે નહીં. પણ કોક વાર જુદું રહેતું નથી, પણ હું એની મથામણમાં પડ્યો છું. બધી જગ્યાએ મને એવું ના રહે, પણ કોક જગ્યાએ મારે ચોંટેલું હોય કે છે.
પણ એમણે હમ સાયન્ટિફિક વાત એ કરી, હમ તમારે જાણવી હોય તો કહું, હા કહો. તો કે આ શરીરમાં જે દુખે છે ને એ દુખવાનો ભાગ 25% હોય, પણ આ જો હમ મને દુખ્યું બોલે ને તો એ 100% થઈ જાય. 100% શું થઈ થઈ જાય? જાય. બરાબર. એટલે હા. એટલે શુદ્ધાત્મામાંથી ખસીને હું પ્રદીપ થઈ ગયો. શું થઈ ગયો? હમ હમ એટલે એમાં જે હું પણ હું શુદ્ધાત્મા છું, હમ એ પદમાંથી ખસીને મને દુખે છે એમ કરીને હું થઈ ગયો, કારણ કે અભ્યાસ જૂનો છે. અભ્યાસ જૂનો અને છે. હા, અને એ જૂનો અભ્યાસ અને આજનો અભ્યાસ બેની વચ્ચે ગેપ છે. એટલે હા મેં શું કર્યું આ વખતે, તમારે કરવાનું નહીં. હા હા, તો મેં એક નાનો અખતરો કર્યો એક વખત. એ હા ગઈકાલે પરમ દાડે દાંતમાં અંદર દુખતું હતું. હા એટલે પછી મને વિચાર આવ્યો કે દાદા કહે છે કે આમાં હું પણ છે, એટલે હમ હું પણાને લીધે પછી કુદરત રિપેરિંગ કરતી હોય તો ના કરે. એટલે હમ મેં પછી ભગવાનને કહ્યું કે દાદા, હવે તમે આવું કહો છો મને, તો લાવો ને હમ તારે તમે મને શક્તિ આપો, હું આજે આમાંથી હું જુદો રહેવા માંગુ છું. શું કહ્યું? હમ હા એટલે પછી તમે માનશો નહીં શું પરિણામ આવ્યું છે, કહો મને. શું આવ્યું હશે પરિણામ? એ દુખાવો આવીને નીકળી ગયો હશે. એ દુખાવો ધીરે ધીરે જતો ગયો અને હા નોર્મલ થઈ ગયું. નોર્મલ પછી થઈ ગયું. પછી મને યાદ આવ્યું કે દાદા કહેતા હતા સંયોગો માત્ર વિયોગી સ્વભાવના છે. છે. દુઃખ હમ એ સંયોગ છે અને એ વિયોગી સ્વભાવનો છે, પણ તમારે આ કરવાનું નહીં આવું. આ તો મેં એક હમ નાનો હતો એટલે કર્યો. મોટા બરાબર. અખતરા નહીં કરવા તમારે. ના ના. ખ્યાલ આવ્યો? હા આવ્યો. હા. પણ મને એટલે હું હું ઘણી કહેવા વાર શું એવું માંગુ છું. આપે જે કીધું ને એમાં જે દાદા એક જગ્યાએ એવું કીધું હતું ને એટલે થોડુંક ફિટ થયું કે જે વેદે છે ને એને આપણે જોવાનું અને આપણે નિર્વેદ સ્વભાવના છે એવું 100-200 વાર બોલવાનું. તો હું ઘણી વાર એવું પ્રયોગ કરું, બોલવું. ના હમ, કરવાનો. તો હા જ્ઞાનીના પ્રયોગો છે ને એ હમ હંમેશા ત્રિકાળી સત્ય હોય. કેવા હોય? ત્રિકાળી સત્ય. ત્રિકાળી સત્ય. સર્વ કાળને માટે તમારે કહેવું જ ના પડે. પણ એ હમ જ્ઞાનીના વચનો પ્રત્યેની શ્રદ્ધા આવી, હા એના પ્રત્યે શહીદ થવાનું નક્કી થવું, એ અતિ હમ અતિ મુશ્કેલ છે. અતિ મુશ્કેલ, એમની મુશ્કેલ. કૃપા વગર શક્ય નથી એ. શું શક્ય નથી. ખ્યાલ હા આવ્યો ને? હા હવે જો આમાં પ્રતિભાઈ આ લખેલું છે. આ લાઈન જરા સમજાવજો નીચે વાળી. સ્થૂળ કર્મના સ્થૂળ પરિણામો હા, અહીં છે ભોગવટા, સૂક્ષ્મ ધ્યાને અંદર સટ્ટા, સ્થૂળ હમ. કર્મના બહાર વટા. હા, એટલે સ્થૂળ કર્મના સ્થૂળ પરિણામ એટલે શું? તો કે દાખલા તરીકે આપણે પરીક્ષામાં આપવા બેઠા હોય અને હમ કોઈના પેપરમાં ઊંચા થઈને જોઈને લખતા હોય તો એ હમ, સ્થૂળ ભૂલ કહેવાય. તો સાહેબ આપણને બરાબર. પકડે તો કાઢી મૂકે પરીક્ષામાંથી. રાઈટ. સમજી ગયા? તમે હા લાયસન્સ સમજાય. વગર ગાડી ચલાવો તો તમને પકડી લે પોલીસ. હા હા સમજી હા ગયા? એ હા સ્થૂળ સમજી. સ્થૂળ કર્મનો સ્થૂળ પરિણામ આવ્યું. હમ એને અહીંના અહીં જ ભોગવટા છે. જેમ તમે કોઈ રાઈટ. ભૂલ કરીએ તો લોકો આપણી નિંદા પણ કરે. ખ્યાલ આવ્યો? હા આપણે કોઈના પૈસા લઈને પાછા ના આપીએ તો બોલે ને કે જો આ માણસ બધું દગાખોર છે, પૈસા આપતો નથી, આને હા કોઈ દા હા આપશો નહીં. હમ પછી આપણે ગમે તેવા વ્યવહાર કરીએ તો કે આ હમ ઝઘડાખોર માણસ છે. ખ્યાલ આવ્યો? હા એટલે એના સ્થૂળ પરિણામો આવે. અને હમ સૂક્ષ્મ ધ્યાન એટલે બધા અંદરના જે મનના લેવલ પર, અંતસ્કરણના લેવલ પર છે ને એ હમ બધા એ બધા અંદર કોઝિસ રૂપે હોય, પછી હમ બહાર ઇફેક્ટમાં આવે. શું આવે? બરાબર ખ્યાલ આવી ગયો. હા, એટલે હમ જો આ તો આવી વાત કરાય નહીં, પણ આ હમ તમને જાણવા કહું છું કે હમ હું તીર્થંકર ભગવાનતોની વાત કોઈ નહીં કરું, પણ હમ કૃષ્ણ ભગવાનને તમે જોશો તો તીર વાગેલું યાદ છે તમને? હા દાદાએ કીધું એ છે. એ શું છે? તો કે કોઝ એન્ડ ઇફેક્ટ નું સાયન્સ જ છે આખું. શું છે? બરાબર. કોઝ એન્ડ ઇફેક્ટ એટલે છે. એટલે બધા બધા પ્રસંગો તમે જોશો તો આ બધી અપ્રતિક્રમણ એટલે એને પ્રતિક્રમણ નહીં થયેલા એના બધા પરિણામો આપણને ભોગવવાના આવે છે. એટલે દાદા બરાબર. ભગવાને કહ્યું કે જેટલા જેટલા દોષો દેખાય
એના તમે આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરશો એટલે ધીરે ધીરે ભોગવટા બધા ઓછા થઈ જશે, ચોખ્ખું થતું જશે. એટલે પ્રતિક્રમણ એ બહુ મોટું ઉત્કૃષ્ટ વિતરાગોનું રિસર્ચ કરેલું સાધન છે. એની વેલ્યુ સમજાવી જોઈએ. હું તો કઉ છું આખા દાડામાં 5 પ્રતિક્રમણ થાય ને હૃદયથી તોય ઘણું થઈ ગયું. રાઈટ. તમને સમજાય? હા, કારણ કે સમજાય. પ્રતિક્રમણ એ પુરુષાર્થ છે, એ પુરુષાર્થ છે. પણ પુરુષાર્થ હવે છે. એ બધી વાતો જાગૃતિ, સત્સંગમાં આપણી જાગૃતિનું પ્રમાણ છે. પ્રમાણ છે, જાગૃતિનું પ્રમાણ છે ને છૂટવાનો કામી છે એમ બતાવાય. કામી છે, પોતાની બતાવે છે. ભૂલોનું ઉઘરાણું નથી લેતો, એ છૂટવાનો કામી છે. ખ્યાલ આવ્યો? હા. અને સૂક્ષ્મ ધ્યાન એટલે બધું અંદર સટ્ટા ચાલતા. સૂક્ષ્મ એટલે શું? તો કે સમજો કે અંદર આપણે લગનોમાં જઈએ કે વ્યવહારોમાં જઈએ તો એ સૂક્ષ્મ સટ્ટા કેવા ચાલતા હોય? તો કે સમજો તમે ઘરમાં બેઠા હોય ને કોઈ માણસનો વ્યવહાર તમે જુઓ તો તમને અંદર ખૂચે ને, ચાલો આના દેખતા તો આ કશું બહાર કાઢવા જેવું જ નથી હવે. હા, હા, અને કોઈ બરાબર. ખાવા પીવાનો વિવેક નથી, એટલે આને કશું દેખાડવાનું નહીં, એને આટલું જ બતાવવાનું. તમને ખ્યાલ આવે મારી વાત? હા, આવ્યો. બરાબર છે. હે એ હા, અંદર સૂક્ષ્મ બધી ગોટાળા ચાલે કે આને ગોટાળા ચાલે. આનું આવું કરવાનું જ નહીં, એના માટે આવું કરવાનું, એ અંદરથી ચાલતું હોય. ખ્યાલ આવ્યો? આ તો તમને હા, ખાલી દાખલા આપો એટલે તમને હા, ખ્યાલ હા, આવે કે ખ્યાલ આપણે આવ્યો મને. સંસાર વ્યવહારમાં નિરંતર ભૂલો ઉપર ભૂલો થયા જ કરે છે. થતી કરવી હોય. નથી, પણ હા, પ્રકૃતિ થતી હોય. ઓપન થાય છે. હા, સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સમાં પ્રકૃતિ ઓપન થાય છે. હા, એ જે બધો પ્રજ્ઞાના માલ છે પ્રકાશમાં અંદરનો. દેખાય. હા, અંદરનો માલ હા, બધો બહાર ફૂટે છે. આ જેને આવડી ગયું એ મોક્ષના દરવાજે પહોંચી જ જાય. એને કોઈ બરાબર. શાસ્ત્ર જાણવાની જરૂર નહીં. જરૂરત નહીં. જ્ઞાની પુરુષે બતાવેલા રસ્તે જે ચાલે ને એ સીધો કેવળ જ્ઞાન પામીને જતો જ રહે મોક્ષે. પણ જો પોતાનું નાખવા ગયો તો એને કોઈ બચાવનાર નથી. નથી. કોઈ કોઈ રસ્તો જ બચાવે ના નહીં. મળે. કોઈ રસ્તો જ ના મળે હા, બહાર નીકળવાનો. એટલે એ છે ને કૃપાળુદેવ બહુ બોલતા હતા. એ બધી હા, વાતો હું તમને કોક વાર ફરી સંજોગ આવશે ને ત્યારે એમના અલગ અલગ પ્રસંગો કહીશ તમને હું. ખ્યાલ હા, આવ્યો? હા. લાજ અંકલ ઉપર જોઈને લેશો પાછું. થોડું? હે? અંકલને કહું ઉપર લેજો ને, નીચેની 3-4 લાઈન થોડી સમજાવી દો. હજી એટલે અન્નદાન ને ઔષધદાન ને જ્ઞાનદાન ને અભયદાન. એટલે આ દાદા ચડતા ભગવાને ક્રમ. શું કહ્યું હા. કે દાન કોને કહેવાય? તો કે અન્નદાન. કયું દાન? અન્નદાન અન્નદાન. છે ને એ કોઈને તમે એનું પરિણામ દાદાએ બતાવ્યું કે તમે કોઈને ખવડાવ્યું તો એ જેટલો સમય જીવ્યો અને એને ધર્મ કર્યો કે હા, સત્કાર્યો કર્યા એમાંથી હા. અમુક કમિશન તમને મળી જાય. શું થાય? ઓહ, અચ્છા. ખ્યાલ આવ્યો? ઓકે. હા, એટલે કોઈ દિવસ સત્સંગમાં હા, બુદ્ધિ ઊભી થઈ કોક વાર કે આ હા, જમવાના ટાઈમે આવે તો આપણી જાતને ખખડાઈ નાખવાની. હા. ઓકે. પડી હું શું કહું છું? હા, આ હા, ભૂલ પડ્યું. થવાની શક્યતા છે. હા, છે. હા, કારણ કે આ વિપરીત બુદ્ધિના લક્ષણ છે. બીજું હમ, ઔષધ દાન. દાદા હમ, ભગવાન કે કોઈ પણ દવાનું દાન તમે કર્યું હોય, કોઈને બીમારી હમ, હોય ને પૈસા દવા માટે આપ્યા હોય તો કે એ જેટલા દિવસ જીવ્યો એ હમ. પ્રમાણે તમને એનું પુણ્ય મળે. અચ્છા. ખ્યાલ આવે છે? હા, હા, આવે એટલે છે. એટલે એ બધું આ દાદા ભગવાન શોર્ટમાં તમને ભાઈ જ્ઞાન દાન હા, એ સૌથી હા, સર્વશ્રેષ્ઠ દાન છે. હા. આ બે દાન કરતા ઊંચું દાન જ્ઞાન દાન છે. હવે તમે ભોગવે તેની ભૂલ કોઈ વાક્ય છે, કોઈ વાંચ્યું ચોપડી અને એને હા. જીવનમાં નક્કી કર્યું કે મારે અથડામણમાં આવું નથી, મારે મારી ભૂલો જ જોવી છે અને પોતાની હમ. ભૂલો જોતો થઈ જાય ને એ રસ્તે ચાલવાનું નક્કી કરે તો એનું જેટલો એ આગળ જાય ને એટલું એનું ફળ આપણને મળે. ઓહ! અરે એટલે વાહ! જ્ઞાનમાં આગળ વધે એટલો ફળ મળે આપણને. બરાબર. હમ. ખ્યાલ આવ્યો? અભયદાન હમ. જ્ઞાની પુરુષ આપી શકે. કોણ આપી શકે? હા, હા. જ્ઞાની પુરુષ આપી શકે. હું જન્મ મરણથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. ખ્યાલ બરાબર. આવ્યો? હા, આવ્યો. એગો મેં સાસો અપ્પા ના દર્શન સંજવો શેષા હમ. મેં બાહિરા ભાવા સવ્ય સંજોગ લખણા. ખ્યાલ આવ્યો લખણા. તમને? હા, આવ્યો. ખ્યાલ આવ્યો? આવ્યો. એ હા. અભયદાન છે. હું કેવળ એક ઓહ! શાશ્વત આત્મા છું. એ હમ. જ્ઞાની પુરુષ આપી શકે. પછી હમ. ચડતા ક્રમમાં મૂકે જ્ઞાની આત્મા સંસ્કારક સોપાન. એટલે હમ. ચડતું ક્રમ એટલે અન્નદાન થી ઉપર ઔષધ દાન, એનાથી જ્ઞાન દાન, હમ. એનાથી અભય દાન. હવે હમ.
આ બધું છે ને અમીબેન, જો હમ કોઈ પણ વ્યક્તિ હમ જ્ઞાની પુરુષની આજ્ઞાથી લઈને એમની હમ ભક્તિ, હમ એના રસ્તે ચાલવાનું જેટલું સિન્સિયર થાય, જે હા પોતાની પ્રકૃતિને બિલકુલ ગાંઠે નહીં, એટલે કે એનો સામાવાળ્યો થાય, ગમે હા એટલું માન મળે, ગમે એટલું પૂજાવાનું મળે, ગમે એટલા સુખો હમ મળે, પણ હમ આજ્ઞા એ સર્વસ્વ, દાદા એ સર્વસ્વ, ખ્યાલ આવ્યો, હમ મારો આવ્યો આત્મા એ સર્વસ્વ. આવા હમ બધા સ્ટેશનો પાસ કરતો કરતો જાય ને, પછી એને હમ કલ્યાણની ભાવના થાય, તે આખા જગતના જીવોને સુખ શાંતિ થાવ, તો પછી હમ કુદરતમાં એને આ બધી શક્તિઓ ઉત્પન્ન થાય, right. અભયદાનની. શું થાય? એને અભય પારદર્શક કહેવાય. શું કહેવાય? એ પારદર્શક. પારદર્શક ત્યારે થાય તો કે અહંકારનું જીરો થવું, બુદ્ધિનું જીરો થવું, ચિત્ત શુદ્ધ હમ થવું. ખ્યાલ આવ્યો? right. હા એ આવ્યો બધું અંદર બધા પાસા દબાઈ જાય, ચોખ્ખા થઈ જાય, એકદમ ટ્રાન્સપરન્ટ થતું જાય. હમ અહંકાર તો કેવો હોય ખબર છે? દેવો દર્શન કરે એવો હોય. અને હા ચિત્ત કેવું હોય ખબર છે? કે આમ હમ આમ સાપ હોય ને, એ આમ પેલો હા મોરલી વાગે ને એની આગળ ડાન્સ કરતો હોય, હા હા એવું એનું. હા એવું થઈ ગયું એટલે હોય બધી શક્તિ દાદા ભગવાનમાં પ્રગટ થયેલી. હા અને થયેલી દાદા ભગવાન હતા એ તમને કહું છું. હા દાદા ભગવાન કહેતા હતા કે તું મારા જેવો થા, પણ થાય ક્યારે? હમ તું મારા જેવો થા કે છે, એવું એમને હતું. પણ હમ એ થાય ક્યારે? તો કે હમ એમણે એક વાત કહી કે જે રસ્તે મહાવીર થયા, એટલે હા મહાવીર ભગવાન થયા, એ હા રસ્તે જે ચાલે એ મહાવીર ભગવાન થઈ શકે. એટલે જે બરાબર રસ્તે હું ચાલ્યો છું, એ રસ્તે હા તું ચાલીશ ને તો તું તો દાદા થઈ દાદા જઈશ. ભગવાન તો દાદા ભગવાન થઈ એટલે તું જઈશ મારા બરાબર જેવું સુખ અનુભવીશ. પણ એ રસ્તે ચાલે તો. ચાલે હવે તો ચાલવા કોણ નથી દેતું? હા બુદ્ધિ એ અંદર એ વિતવીર બુદ્ધિ, એ હા પોતાનું ડાપણ નાખ્યા વગર રહેતી નથી. રહેતી એ નથી કોના જેવી છે તમને ખબર? ખાવું છે દહીં, હા ચોસલા બનાવવાના છે, દહીં બનાવતા હા આવડતું છે નહીં, અને પેલા હા પેલા બાજુવાળાને ભૈયાને બોલાવ્યું અને કહ્યું હમ કે હવે નિરાતે હુઈ જજો. તાર રાતે ઉઠીને મેં ઓંગળી ગાલી, તો પછી હા દહીંના ચોસલા થતા બંધ થઈ ગયા. એ આ જ્ઞાનમાં પણ છેડછાડ કરે એવી વિપરીત બુદ્ધિ છે. છે જ્ઞાનીના વચનોની ઉપર બીજા વચનો કાઢે એવી વિપરીત બુદ્ધિ છે. બરાબર હવે હલાવે શું કહેવાનું? હા આ બુદ્ધિને આપણે બરાબર કઈ પહોંચી વળીએ? હમ હવે ભરેલો માલ છે આવો, પણ એનાથી હમ સાવધાન રહેવાની જરૂર છે. સાવધાન રહેવાની જરૂર છે જ્ઞાનીના શબ્દોને હલાવવા નહીં. હમ એ જેમ છે તેમ પી જવા જેવા છે. દાદા હમ ભગવાન સત્સંગમાં કહેતા હતા, ગમે હમ તેવો માસ્ટર બુદ્ધિવાળો હોય ને, એ હમ ચોપડીમાં વાંચીને દવા ના બનાવે, અને બનાવીને હમ પીવે પણ નહીં. કારણ કે એને ખબર છે કે હું મરી જઈશ તો. બરાબર પણ છે ને કે આ ધર્મ ને મોક્ષ માર્ગમાં પોતાની જાતે દવાઓ બનાવીને પીવે એવા છે. હમ સાથી આ કરુણા સભર દાદા બોલ્યા છે, મારે નથી બોલવાનું. હું તો મારી હા જાતને ચેતવવા માંગુ છું બરાબર કે ભાઈ, છાનો માનો ખૂણામાં પડ્યો રે, અને હા દાદા દાદા કરતો નીકળી જા. પણ હવે નીકળી મારે જાય રોલ આવે તો શું કરવાનું? ભજાવી દેવાનું રોલ આવે તો શું કરવાનું અમીબેન? રોલ પણ દાદાને ભલે સોંપીને ભજવી દેવાનું નહીં, આપણે બધા એવા તૈયાર થઈએ. એક હમ અવતાર જ્ઞાનીના વચનો પર, એક બરાબર અવતાર જ્ઞાનીની ભક્તિ માટે, એક હમ અવતાર જ્ઞાનીની આજ્ઞા માટે. જેમ છે હમ તેમ સમજણ પડે કે ના પડે, પણ મરી જઈએ એના ચરણમાં, હા એના નામ યા પર હોમ સહી. યા હોમ થઈ જઈએ આટલું બસ નક્કી થાય ને, એ બધાને હું નમસ્કાર કરું કે તમે મને શક્તિ આપજો ભાઈ. કારણ કે આ તો બરાબર બધું કચરો ભરેલો માલ આપણને ક્યાં હમ ભટકાવી દે કહેવાય નહીં. કેવાય નહી બને કે ના બને અમીબેન? હા બને 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 હા. અને શું કે સર્વોત્કૃષ્ટ ગુપ્તદાન છે. ગુપ્તદાન એટલે શું? આ પાવતીઓ ફળાવે ને જે, એ તો હમ અત્યારે ટેક્સમાં બધું ફાયદા લેવાના અને બધું રિપોર્ટ આપવાના ગવર્મેન્ટને, એટલે. હમ પણ સાચું દાન તો ગુપ્ત દાન હોય, તકતીઓમાં ના હોય. એટલે આપણા દેરાસરમાં કોઈ તકતી નથી, જોજો. હા ખ્યાલ આવ્યો? આપણે નથી એ મંદિર હા વાવામાં આપણા જાય. મંદિરો હા જેટલી વાવા કરશે એટલું બધું ધોવાઈ જવાનું છે. જ્ઞાનીના પુણ્ય વચનોને જેમ છે તેમ સમજવાની જરૂર છે. આ હમ મોક્ષ માર્ગ વાવા કરવાનો માર્ગ નથી. હમ અને પહેલાના શ્રેષ્ઠીઓ, દાદા ભગવાને કહ્યું કે પહેલાના શ્રેષ્ઠીઓ જે ઘરમાં રૂપિયો રાખે ને,
સમજો દેરાસરના કે કોઈના પૈસા આયા હોય ને તો એની અંદર પોતે એક દાડો રાખ્યા હોય તો એક દાડાનું વ્યાજ ગણી અને ઉમેરીને આપી દેતા હતા, પણ કોઈને ખબર પડવા દેતા નહોતા. ખ્યાલ આવ્યો? એટલે વિતરાગનો માર્ગ જેમ છે તેમ સાચવવો, એને સમજવો, એ વ્યવહાર નિશ્ચયનું બેલેન્સ કેવી રીતે છે એ સમજવા જેવું છે. બરાબર છે. ખ્યાલ આવ્યો? એટલે દાદા ભગવાન બધું જ કહેતા હતા. એ શું કરતા હતા એ તમને કહું કે એક ભાઈ એમની પાસે પૈસા આપવા આવ્યા 500,000 રૂપિયા, તો દાદા વિધિ પહેલા તો ના જ પાડે, પછી વિધિ કરે. બહુ દબાણ કરે એટલે દાદા વિધિ કરે. પછી એને પૂછે કે ભાઈ આ પૈસા તારે શેમાં આપવાના છે મને કે. તો એ કહે ને કે દાદા તમે જ્યાં વાપરો. તો કે ના, તારી શું ઈચ્છા છે? જ્ઞાનદાનમાં આપવા છે? શેમાં આપવા છે? તો કે દાદા જ્ઞાનદાનમાં. તો પછી દાદા તરત ને તરત જ્ઞાનદાનમાં અપાઈ દેતા. જે પૈસો જે હેતુથી લીધો હોય એ જગ્યાએ વપરાવવો જોઈએ. એનું નામ પ્યોરિટી, એનું નામ સિદ્ધાંત. તમે પૈસા બીજેથી લો અને બીજે વાપરો એ ચાલે નહીં. એટલે જૈનમાં મંદિરોમાં સાધારણ ખર્ચનું એક ખાતું છે. તમે જૈન હો તો તમને ખબર હશે. પણ જીર્ણોદ્ધારનું ખાતું હોય, ઘી દીવાનું હોય, ભોજનશાળાનું હોય, પૌષક એટલે ગાયોનું હોય, એવું બધું એક આખું ચિત્ર હોય છે. એટલે જે હેતુથી પૈસો લેવામાં તે જ વાપરવો પડે. આ તો જે મને માળખું ખબર છે તે કહું છું તમને. બરાબર છે. એટલે બહુ જવાબદારી વાળી વસ્તુ છે, પણ આપણે એમાં બહુ ઊંડા ઉતરવાની જરૂર નથી. આપણે વાતને સમજી જવાની જરૂર છે કે દાદાની કહેલા માર્ગે ચાલવું. મુક્તિના માર્ગ દાનીને વંદન વિતરાગી ખટપટ. જ્ઞાનીની વૈજ્ઞાનિક રીતે બુદ્ધિને કરવી સમ્યક. બુદ્ધિ સમ્યક કેવી રીતે થાય? કેવી રીતે થાય? તો કે જ્ઞાનીના વચનો પ્રમાણે પોતાની બુદ્ધિ બતાડે તે પ્રમાણે નહીં ચાલવાનું. જ્ઞાની પુરુષે હોય એ શબ્દોને સમજવાના. ના સમજાય તો કહી દે ભગવાન સમજ નથી પડતી. પોતાનું રાપણ નાખવાથી બુદ્ધિ સમ્યક ના થાય. અને આજે હું તમને સમજાવું છું એ મારી મોટી ભૂલ છે. પણ છતાંય છે ને કે હું તમારી જોડે કેમ વાત કરું છું તો કે મેં જેટલું દાદા પાસે સાંભળ્યું છે, જેટલું છે એવું આખે આખું જેટલું યાદ રહ્યું છે એટલું બોલું છું. બરાબર. ખ્યાલ આવ્યો? મારા ચારિત્ર્યમાં બધું આવી ગયેલું નથી, પણ એની પ્રોસેસમાં છું. એટલે તમને ઉગશે એની આશા રાખશો નહીં. સમજી ગયા? અને મારાથી તમને વળાય પણ નહીં. મારાથી તમને પૂછાય પણ નહીં કે તમે આજ્ઞામાં રહો છો, એવું મારાથી પૂછાય નહીં. કારણ કે મને આજ્ઞા નિરંતર નથી. નિશ્ચય તો છે ને, નિશ્ચય છે એટલે નિશ્ચયની વાણી તો નીકળે છે ને. વિતરાગ માર્ગમાં જ્ઞાની પુરુષની સ્પષ્ટતા શું છે મેં તમને કહી દીધી. બરાબર. કે મને મારા ચારિત્રમાં આવે એટલે તમારા વર્તનમાં આવે આવે ને આવે છે. સમજાય? મારાથી પૂછાય નહીં, પૂછાય નહીં, તમને વડાય નહીં, એવું કહેવા માંગુ છું. ભલે તમે આપણે ધ્યેયના એક છે, પણ મારે તમને હેલ્પ કરવી જોઈએ. તમે મારી પાસે આવ્યા તો તમે પૈસા માંગવા આવ્યા છો કે દાદાની દ્રષ્ટિથી સમજવા આવ્યા છો? તમે દાદાના માર્ગે સમજવા માટે સમજવા તો મારાથી તમને વડાય? વડાય? ના, ના વડાય. બોલો. ના વડાય. અને જો હું વડું તો મને અધિકાર ક્યારે હોય વડવાનો? કે તમારો રોગ જવાનો હોય તો ઉપરથી રોગ તો વધે. બરાબર. એટલે અમે નીચે પેલા કંસારા છે ને એ નીચે લાકડાનો અથોડો મૂકી અને વાસણનો ગોબો ઉપાડે. એવું જોયેલું તમે ગામડામાં? હા, જોયેલું. તે ગોબો ઉપાડતા આવડે એનું કામ, નહીં તો ના થાય. એટલે આપણે છે ને પ્રોગ્રેસ માટે પુરુષાર્થ કરી રહ્યા છે. આપણે દાદાની ભક્તિ કરી રહ્યા છે. આપણે બધા પૂર્ણાહુતિના માર્ગમાં આગળ વધી રહ્યા છે. એટલે આપણે બધા એક ધ્યેય વાળા છે. શું છે? વાત સમજ્યા? હા, પણ લક્ષ્મી અને વિષયનો તો બહુ ગંભીર મામલો છે. બહુ જ ગંભીર મામલો છે. એમાં બિલકુલ પણ ચલાવી નહીં લેવાનું. એટલે એમાં કેવું હોય, એનો દુરુપયોગ ના થવો જોઈએ. શું ના દુરુપયોગ થવો ના જોઈએ?
દુરુપયોગ ના જો થવો જોઈએ. તમને બહુ ક્લિયર કટ કહી દઉં હમ. કે આજે દાખલા તરીકે બધા લોકો ગેસ્ટ રૂમ બનાવે છે કે નથી બનાવતા? હા, બનાવે છે શેના માટે બનાવે છે? કે કે બહારથી મારે કોઈ ત્યાં કોઈ ગેસ્ટ આવે ગેસ્ટ આવે તો એને તકલીફ એને પડે નહીં. તકલીફ પડે બરાબર. નહીં એટલે. હા. હવે હું તમને કહું કે હંમેશા દરેક ધર્મની સંસ્થાઓમાં હમ. દરેક ધર્મની સંસ્થાઓમાં એનો પહેલો હેતુ કયો હોવો જોઈએ? કે એ સંસ્થાનું પાણી, એ હમ. સંસ્થાનું જમવાનું, એ હમ. સંસ્થાની બિલ્ડિંગ, એ સંસ્થાની એક એક વસ્તુ આત્મ હમ. હેતુ માટે ધર્મ ક્રિયા કરવાયા હોય એના માટે વપરાવી જોઈએ. વાત સાચી કે બરાબર. ખોટી? સાચી. તમે દાખલા તરીકે ઘરમાં હમણાં રક્ષાબંધન આવશે તો તમે હમ. મીઠાઈઓ લાવશો તો હમ. મીઠાઈઓ બધાને ખાવાની ખરી કે નહીં? હા, ખાવાની બધાને ખરી. બધા નાના છોકરા હોય આજુબાજુ તમારા ભાઈને ઘેર તમે આપવા જાઓ તો હા. આજુબાજુમાં ભાભી નથી આપવાની કે ભાઈને એકલાને આપવાની? નહીં, બધાને, આખા ઘરમાં જેટલા વ્યક્તિ હોય ભત્રીજાને બી બધાને. આપવાની કે હા, નહીં? બધાને આપવાની. હમ. રાખડી તો ભાઈને બાંધી છે, પૈસા તો હમ. એ 500 ને એક તો ભાઈએ આપ્યા છે, તો મીઠાઈ એને એકલાને જ આપવાની છે? ના. બરાબર. તમને મારી વાત સમજાય છે ને હું શું કહેવા હા, માંગુ છું? સમજાય છે, પકડાય છે. હમ. એટલે ધર્મની સંસ્થા ધર્મના હેતુથી વપરાવી જોઈએ. રાઈટ. દરેક વસ્તુનો જે લક્ષ્ય જેના માટે ઊભું કરવામાં આવ્યું છે, એવી રીતે હમ. ઘર, એવી રીતે પુસ્તક, એવી રીતે લક્ષ્મી, એવી રીતે જીવન. આજે સમજો હું દાદા ભગવાનના માર્ગ પર નીકળ્યો, હમ. બરાબર છે, તો મારે બીજા માર્ગે જતું હોય તો મારી ભૂલો મારે પાછા વળવાનું કે નહીં વળવાનું? હા, મારી જાતને મળવાનું. વળવું ના વળવું પડે? હા. હા, વળવું પડે. એ તમે વળવા આવશો? ના, જાતને જ વળવાનું, પોતે જ. બરાબર છે. હા, કારણ કે સ્વતંત્ર થયા, શુદ્ધાત્મા પદ હમ. પ્રાપ્ત થયું એટલે શું? હમ. જ્ઞાની બરાબર. પુરુષ કે તે પ્રમાણે જ કરવાનું, ના થાય તો અટકી જવાનું, સાહેબ નથી થતું. ખ્યાલ આવ્યો? પણ હમ. પોતાનું કશું નખાય નહીં. નહીં. અને જે નાખશે એની જોખમદારી આવશે. શું આવશે? હમ. હા, બોલનારાની પહેલી આવે. ઢાંકી નહીં રાખવાનું કશું, બધું ઉઘાડું જ કરી દેવાનું. હમ. એટલે આ દાદા ભગવાને તમને એક બહુ મસ્ત વાત તમને સમજાવું. હમ. મને એમની કૃપાથી છે સમજાયું. દાદા ભગવાનને આ નમસ્કાર વિધિ આપી છે ને આપણને, હા. હા. 40 વાર નમસ્કાર આપ્યા છે. એ શું કે છે? તમે હમ. સિમંદર સ્વામી પાસે જવાનું છે અને નમસ્કાર કરો, તમારું અનુસંધાન, તમારું છેલ્લું કલ્યાણ અહીંયા થવાનું છે. થવાનું છે. એ રીતે બધા પંચ પરમેષ્ઠી, ઓમ પરમેષ્ઠી બધા જોડે આપણે નમસ્કાર શીખવાડ્યા. કેમ? તો કે હા. જાગ્રત પુરુષો છે. તમારું એમની સાથે અનુસંધાન કરી આપ્યું. એ પોતે કમિશન ખાતા નથી. બરાબર છે. પણ શું કે છે કે તમારાથી ડાયરેક્ટ નથી થાય એવું, એટલે મારા થ્રુ તમારું બધું પહોંચાડું છું, પણ તમારું કલ્યાણ થવું જોઈએ. હમ. તો હું ખટપટીયો છું, હું ખટપટ કરવા આવ્યો છું કે તમારું કલ્યાણ થાવ. મને કશું જોઈતું નથી. જોતું ખ્યાલ આવ્યો? નથી. 9 હા. કલમો એમની 14 હતી, એમાંથી આપણે 9 આપી. કેમ 9 આપી? આપે. હા. એ તમારામાં આ 9 કલમો તમે બોલજો, વર્તનમાં લાવવાનું નથી કહેતો. તમે જુઓ હા, કેટલી મોટી કરુણા છે એમની. કરુણા છે. એ હમ. 9 કલમોને આપણે સાઈડ ટ્રેક થઈ જાય તો શું કરવું જોઈએ આપણી જાતને? પ્રતિક્રમણ કરાવવા જોઈએ. હમ. એટલે જ્ઞાની પુરુષ આપણા કલ્યાણ માટે કશું તપ ત્યાગ આપ્યા નથી. તમે જુઓ નથી 9 આપ્યું. કલ્પમાં છે કશું? ના, કશું નથી. હવે ત્રિમંત્રો આવે છે. એ હા. તમે જુઓ કે સંસારના વિઘ્નો તમારા દૂર થાય માટે તમે આ સવાર સાંજ બોલજો. તમે બરાબર. જુઓ હા. શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના કરે. ભલે આખા દાડામાં તમને બધા દોષો ના દેખાય, પણ 2-4 યાદ આવે તોય સાંજે સૂતા પહેલા આટલું બોલજો. એમણે બોલ. કેટલી બધી છૂટછાટ આપી આ કાળમાં. આવા હમ. પુરુષની પુરુષ વસ્તુને, 14 લોકના નાથે આપેલી વસ્તુને જો આપણે એનો વિનય નથી કરી શકતા, કેટલી મોટી કચાશ છે આ કેટલી પ્રદીપની. મોટી વાત. બરાબર છે. રાત્રે અને હું સૂતી એમ વખતે બી માનું કહી છું, દીધું. અને હું એમ કહું કે બધાનું કલ્યાણ થાય તો કેવી ભાઈ તું પોતે પરફેક્ટ નથી. હું મારી વાત કરું છું, વાંધો નથી ને તમને? ના, ના. કલ્યાણની વાતો શબ્દ થોડો છે. કલ્યાણ સ્વરૂપ થવા માટે નીકળ્યા છે આપણે. તો આપણે લાવો બરાબર. જ્ઞાની પુરુષે કયાના રસ્તે થોડા થોડા ધીરે ધીરે એ હા. મજબૂત થતા જઈએ, પગલું એને પગલું સિન્સિયર ભારે થતા જઈએ. સિન્સિયર થતા જઈએ.
બસ એની અને સાથે ના હોય તો આપણે શક્તિ માગવાની કઈ છે હે આપણે શક્તિ માગીએ પ્રદીપ ચાનરજી, એની સાથે આપણે પૂરું કરીએ શક્તિ માગીને. ઓકે ઓકે દાદા ભગવાન માગજો હો રત્નીભાઈ. હા હા, આપણે તો વીક છે. બધા આજમાં દાદા. બધું લચી પડ્યું છે બધું આવે. તમારા કરતા તમારી ઉંમર વધારે જ મને ખબર છે. ના પણ હવે આ બધું હવે ખોખું બધું ગડબડ વાળું થઈ ગયું છે. તમે ચલાવી લો છો એટલું સારું છે પણ હા દાદા ચલો દોડે તમારે તો ના ના દોડવાનું બહુ અમારે અમને તો જાગ્રત રાખો છો તમારી તમે બધા. તમારી સાથે અમારે દોડવાનું. ચલો દોડવાનું. હા જો શ્રીમંત બોલાવો. હા નમો વિતરાગાય નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધા